પાડીના રેટલાવ ગામમાં બેફામ બાઇક સવારે રાહદારીને અડફેટે લીધો. હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પાડીના રેટલાવ બજારમાં એક કાળામુખી બાઇકની અડફેટે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અંબિકા સોસાયટીમાં રહેતા ધનેશભાઈ જોશી પોતાની માતા માટે નાસ્તો લઈને પગપાળા ઘરે જઈ રહ્યા હતા ત્યારે શિવ આરતી ડેરી પાસે સ્પ્લેન્ડર બાઇક નંબર GJ50 AK4168ના ચાલક અમન પવારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યો છે. ટક્કરના પગલે ધનેશભાઈના માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર થતાં તેમને વાપીની હોસ્પિટલમાં ICUમાં ખસેડાયા હતા. પાડી પોલીસે બેદરકાર બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પર ફિલ્મી ઢબે વોચ ગોઠવી એક સિલ્વર કલરની હોન્ડા અમેઝ કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી છે જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગીરાએ બાતમી મળી હતી કે મુંબઈથી સુરત તરફ જતી એક સિલ્વર કલરની હોન્ડા અમેઝ કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પારનેરા કૃષ્ણ હોટલની સામે હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના દેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ અને ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 720 નંગ બોટલ ટીન કિંમત અંદાજિત 2,56,800, હોન્ડા અમેઝ કાર કિંમત 2 લાખ અને 2 નંગ મોબાઈલ જેની કિંમત 7,500 અંદાજિત કુલ 4,64,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ રૂરલ પોલીસે આરોપી કાર ચાલક અક્ષય કાશીનાથ બેરડ ઉંમર વર્ષ 26 રહેમદનગર મહારાષ્ટ્ર અને ક્લીનર મુકેશ રામચંદ્ર શાહાની ઉંમર વર્ષ 35 રહે પર્વત પાટિયા સુરતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી લાવવા માટે પાડી પોલીસ એક્શન મોડમાં છે. બાતમીના આધારે પાડી પોલીસે ભેસલાપાડા 3 રસ્તા પાસે નાકાબંધી કરી હતી. દમણથી ગાંજાનો જથ્થો લઈને આવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. અને ગણતરીના કલાકોમાં જ ઝડપી આ માલ આપનાર દમણના મુખ્ય આરોપીને પણ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાડી પોલીસ મથકના PI GR ગઢવીના માર્ગદર્શન હેઠળ ASI કાનજીભાઈ નથુભાઈની ટીમને બાતમી મળી હતી કે એક સફેદ રંગનો સુપર કેરી ટેમ્પો માદક પદાર્થ લઈને પરિયા ગામ તરફથી આવી રહ્યો છે. જે આધારે વોચ ગોઠવી હતી અને ટેમ્પો અટકાવ્યો હતો અને ક્લીનર સીટની પાછળની પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલો વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. જેથી પાડી પોલીસે ઘટનાસ્થળે FSL અધિકારીને બોલાવી પદાર્થનું પરીક્ષણ કરતા તે ગાંજો હોવાનું પ્રમાણિત થયું હતું. પોલીસે કુલ 74.720 ગ્રામ ગાંજો જેની કિંમત 3,726 તેમજ એક મોબાઈલ ફોન 5,000 કિંમત અને સુપર કેરી ટેમ્પો 2 લાખ મળી કુલ 2,08,726નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને ટેમ્પો ચાલક પ્રકાશસિંહ કામેશ્વરસિંહ રાજપૂત રહેબાલદા પાડીની ધરપકડ કરી પોલીસે સઘન પૂછપરછ કરતા આ જથ્થો તેમને દમણના વિપિન નાગેશ્વર શાહુએ આપ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ કેસના મુખ્ય સૂત્રધાર અને માલ સપ્લાય કરનાર વિપિન નાગેશ્વર શાહુ રહે ભીમપોર દમણની પણ ધરપકડ કરી છે. અગાઉ તે વોન્ટેડ હતો પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને ઝડપી પાડ્યો છે. ફાગણ સુદ 11ના પાવન પ્રસંગે 27 અને 28 ફેબ્રુઆરી 2026ના રોજ તીર્થધામ પંચદેવ મંદિર લવાચા ખાતે શ્રી ખાટુ શ્યામ બાપાનો ભવ્ય વાર્ષિક મહોત્સવ અને વિશાળ યાત્રાનું આયોજન કરવામાં આવશે. ટ્રસ્ટના પુરુષ અને મહિલા પ્રતિનિધિઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રસંગે અખંડ જ્યોત પાઠ, ભજન સંધ્યા, 56 ભોગ અને અલૌકિક શૃંગાર જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. 28 ફેબ્રુઆરી 8:15 વાગે ભવ્ય નિશાન યાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. किस प्रकार के कार्यक्रम का आयोजन किया गया 27 और 28 फरवरी को? तीर्थधाम पंचदेव मंदिर की जय हो। जय श्री श्याम। जैसा आप लोगों को ज्ञात है, दिसंबर में जगत गुरु रामभद्राचार्य जी के द्वारा भूमि पूजन का प्रोग्राम रखा गया था और राम कथा जो पंचदेव मंदिर के ऊपर कथा उन्होंने कही थी, उसी समय अपना डिसाइड हुआ था कि जितने भी देवताओं का अपन इधर में मंदिर बना रहे हैं उनकी जयंती और जन्मोत्सव के प्रोग्राम इधर आयोजन होगा. उसी श्रृंखला में पहला प्रोग्राम 15 फरवरी को महाशिवरात्रि का आयोजन हुआ था जिसमें भजन संध्या और विशाल फलाहार और भंडारे की व्यवस्था की गई थी. अभी 27 फरवरी को जो फागुन की श्याम बाबा की सबसे बड़ी 11 होती है उस पर विशाल भजन संध्या का आयोजन किया गया है. सुबह में श्याम पाठ रहेगा 11 बजे से
शाम को विशाल भजन संध्या और विशाल भंडारे की व्यवस्था है, जिसमें लगभग 20 से 25,000 लोगों का आने का अनुमान है। दूसरे दिन 28 फरवरी को तीर्थधाम पंचदेव मंदिर से भव्य निशान यात्रा निकलेगी, जिसमें 3,500 से 4,000 लोग रहेंगे। श्याम बाबा की जय जयकार करते हुए सिलवासा में स्थित बुरकुन फरिया में महाकाल भैरव मंदिर के ऊपर निशान लेके जाएंगे। वहाँ पे निशान चढ़ाएंगे सब लोग, और वहाँ पे भी भव्य जो है भंडारे का आयोजन किया गया है। और वहाँ से सभी भक्तों को वापस आने के लिए गाड़ियों की व्यवस्था सिलवासा है। पंचदेव मंदिर पे आना चाहते हैं रवाचा या वापस जाना चाहते हैं तो वहाँ के लिए गाड़ियों की व्यवस्था की गई है। तो सभी सनातन भाइयों हिंदू भाइयों से निवेदन है, ज़्यादा से ज़्यादा संख्या में भजन संध्या में भंडारे का आनंद लेवें। और 28 तारीख को निशान यात्रा, जो निशान यात्रा होती है उसके अंदर में ऐसा बोला जाता है कि जितना अपने को थोड़ा कष्ट होता है भगवान उतना ही अपने सुनता है, परीक्षा लेते हैं। जो प्राचीन काल में भी अपने देखा है कि बड़े बड़े ऋषि मुनि जो तपस्या करते थे तो भगवान खुश होते थे। तो ये भी एक निशान यात्रा भी एक अपने आप में तपस्या है। तो उसके लिए जितना ज़्यादा आप आएंगे भगवान के लिए, उधर पैदल जाएंगे तो भगवान उससे खुश होते हैं। तो ज़्यादा से ज़्यादा संख्या में सनातनी भाई आए और जुड़े और निशान यात्रा को भजन संध्या के प्रोग्राम को सफल बनाएं। जय श्री श्याम। निशान यात्रा में शामिल होने के लिए को क्या कायदा कानून कुछ नियम? निशान यात्रा में शामिल होने के लिए अलग अलग जगह पे एरिया वाइज वॉलेंटियर है जिनका नाम नंबर आते हैं। एक टोकन है जो निशान की, वैसे तो जो खर्चा आता है 800-900 रुपये आता है, लेकिन जो तीर्थधाम मंदिर के 500 रुपये का एक निशान का रखा गया है। तो जो भाई निशान लेना चाहता है 500 रुपये दे के टोकन प्राप्त कर सकता है। उसके अलावा कई भाइयों की इच्छा है लेकिन उनकी अगर 500 रुपये का सामर्थ्य नहीं है तो जो पंचधाम मंदिर है वो उसको फ्री ऑफ कॉस्ट भी देगा, तो उससे भी वो निशान बुक कर सकता है। अलग अलग जगह एरिया वाइज 20 से 25 लोग हैं जो ऐसा निशान बुक करें। फिर भी अगर मालूम नहीं है तो जो तीर्थधाम पंचदेव मंदिर के जो डायरेक्ट नंबर है जो लगभग सभी लोगों के पास है उस पर कॉल करके अपना निशान बुक कर सकते हैं ना। नंबर बोल दीजिए। 63-578 555 24 और 29, ये दोनों नंबर पे आप अपना निशान बुक कर सकते हैं और बाबा के इस जो दिव्य काम है उसमें सहभागी बन सकते हैं, पुण्य का अधिकारी बन सकते हैं। निशान यात्रा का टाइमिंग क्या रहेगा? निशान यात्रा सुबह 8:30 बजे तीर्थधाम पंचदेव मंदिर लवासा से निकलेगी। लगभग 11 बजे के लगभग है ना 11 साढ़े 11 के बजे के लगभग अपना महाकाल भैरव मंदिर बुरकुन फरिया पहुंच जाएगी। ये जो भजन संध्या रखी गई उसमें कोई विशेष कोई कलाकार आने वाला है? अलग अलग जगह से कलाकार आ रहे हैं, बड़े बड़े कलाकार आ रहे हैं जो भजन संध्या का जो करेंगे और उनका नाम आपको मैं बता देता हूँ। सुनील गोपाल जी बजाज जो हैदराबाद से हैं जो भजन संध्या, और दिव्या तिवारी जो मुंबई से हैं जो अपने मुखाग्नि से बढ़िया श्याम बाबा के अच्छे भजन गाती है, तो उससे सबको मंत्रमुग्ध करेंगे। जैसे ये पंचधाम या अभी आस्था का एक केंद्र बन गया है, बहुत सारे लोग जुड़ते हैं, तो किस तरह की पूरी व्यवस्था की गई है? इसके अंदर में जो भी भक्त आएंगे उनके लिए बैठने का सुचारू रूप से पूरी व्यवस्था की गई है। पार्किंग की, जैसे आपने कथा के टाइम पे भी देखा था, पार्किंग का भी एक सुव्यवस्थित व्यवस्था थी। उसी तरह से पार्किंग का, बैठने का, भजन का और जलपान की एक उचित व्यवस्था की गई है। आने वाले कोई भी भक्त को किसी भी तरह की तकलीफ नहीं है, उसका पूरा ध्यान रखा गया है। अच्छा, जो मंदिर का निर्माण काम है वो कहाँ तक पहुँचा है और इसका किस तरह से आगे का? मंदिर का जो निर्माण कार्य है वो शुरू हो गया है, आप बाहर देख सकते हो। जो नींव का काम है वो चालू हो गया है, स्टील का बनने का चालू हो गया है। जो अपना ऑफिस था पुराना बंगला में तो उसको भी हटा दिया, उधर से डिसमेंटल कर दिया है। बड़ी तेज़ी से काम चल रहा है। बारिश के पहले पहले आप काफ़ी आपको अच्छा लगेगा कि नहीं इतना जल्दी, बहुत बढ़िया। जिस तरह से अपना कथा का आयोजन हुआ था भूमि पूजन में, लोगों एकदम ऐसा अचंभित हो गए थे कि इतना शॉर्ट टाइम में ऐसा भी कथा का आयोजन हो सकता है क्या। वैसे ही आने वाले टाइम में जिस तरह से मंदिर का रूप आगे से काम आपको निकल के आएगा, सभी भक्त अचंभित हो जाएंगे, इतनी स्पीड से मंदिर का काम हो सकता है क्या। बहुत बढ़िया, बहुत तेज़ी से मंदिर का काम चल रहा है ना, भव्यता से काम चल रहा है।
સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને આ ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે એવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે
ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નહેરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને
એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું. અને આ ન્યૂઝ ચેનલને
ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે, અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે, અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे
सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ, जिनने कि 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं, जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે। તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું। प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है। जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं। ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे। तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं। सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं। तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे। बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं।